દર્શન કરલા જય રાંદલમાં કરવામાં આવે છે, જેમાં સમૂહ રાંદલમાંના લોટા. હા, શીખવાથી ન આવડે, આપણે આમ થોડીક આમ આવડત જોઈએ ને આપણે આમ હિંમત જો આ રીતની આવડત હોય હા, તો એ પણ કમાઈ શકે. હા, એ પૈસા કમાઈ શકે. અને મારી સ્કૂલ અહીંયા જુબેલીમાં આવેલી છે. સ્કૂલનું રામ રામ સીતારામ બધા બધા મજામાં. અમે આજ છે ને બરડે બ્રાહ્મણ સમાજની મંડી હે નહીં આવ્યા જુબેલી સાહેબ કે ન્યા હે ને આપણે ખાસ આમંત્રણ હતું. હા, સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં. જય રાંદલમાં આ હે ને રાંદલમાંના લોટાઈ ઘણા બધા ઉતા, પછી ઘણા બધા કેપુ હે કે જી બાયું ગણેલ ને તેની મસાલા બનાવે સાયના ઘણું બધું હે. હું તમને દેખાડા બધે દર્શન કરી લ્યો માતાજીના ને હું દર્શન કરલા જય રાંદલમાં. આપણી જો હે ને આ હે ને મસાલાનો સ્કેપ હે, સોડાનો હોય, છાસનો મસાલો, એ બધા અલગ અલગ મસાલા હે ને. તો આ બેન ઘરે જ બનાવે કે? આ બેન છે ને ઘરે બનાવે છે. અમારું શ્રી વેદ માતા મહિલા પાંખનું ગ્રુપ છે કે અત્યારે બેનો ભણેલા હોય તો નોકરી ને બધું કરતા હોય, પણ બીજી બેનોમાં જો આ રીતની આવડત હોય તો એ પણ કમાઈ શકે. હા, એ પૈસા કમાઈ શકે. એટલે આ બેન છે ઈ સોડાનો મસાલો છે, સૂંઠનો પાવડર છે, ચાનો મસાલો, ફોદીનાનો મસાલો, ડાયાબિટીસની ફાકી, આ બધું જ પોતે ઘરે બનાવે છે. અને પોરબંદરમાં જ નહીં પણ દેશ વિદેશમાં એના મસાલા એટલા વખણાય છે. એટલે આવા કોઈ પણ અમારા સામાજિક કાર્યક્રમો હોય ને ત્યાં અમે એમનો સ્ટોલ રાખીએ છીએ. એટલે બેનો મૂલ્યે અહીંયા સ્ટોલ હોય અને પછી એ લોકો બે પૈસા કમાઈ શકે. કમાઈ શકે. એ તો જરૂર છે ને, ભણેલો હોય તો નોકરીઓ કરે, આપણે ભણેલો હોય તો હું કામ. તમારા મોબાઈલ નંબર એટલે કોઈને ઓર્ડર કરવું હોય તો એમ કે કરી શકે. મારો સોનલબેન ધર્મેશભાઈ થાનકી છે. મારા મોબાઈલ નંબર છે 7458 62 હા, એટલે કોઈને ઓર્ડર કરવો હોય તો હા ભલે ચોક્કસ, તો મેં હોમ ડિલિવરી કરી શકું. હા, બોખીરા થાનકી પડી. ઓકે, હા, એટલે કોઈને આપણે અહીં લેવું હોય તો આમાં મારા મોબાઈલ નંબર છે એટલે હોમ ડિલિવરી કરીએ, ઘરે આપી જાય. ઓકે, હા, ઘરે પહોંચાડી દે. જય શ્રી કૃષ્ણ. બસ મજા. સારું કહેવાય. આ પણ ધંધો આમ તો ઘરનો નાનું બિઝનેસ, પણ ખુદનું બિઝનેસ એ સારું કહેવાય. નોકરીઓ કરતા હોય તો આપણે બીજે કામે જવું પડે. આ આપણું ખુદનું કરવું હોય તો કરીએ, ના કરવું હોય તો મૂકી દઈએ. વાતો જવું જ પડે. પાછી ચોખ્ખી વસ્તુ, કોઈ પણ જાતનું ભેળસેળ વગર કે કેમિકલ વગર એમ. હા, બેસ્ટ ઓરિજિનલ એમ, કોઈ જાતના કલર કે કેમિકલ. અત્યારે તો કેમિકલ જ વધી ગયા બેન. એટલે આ છાસ આમાં મોબાઈલ નંબર છે. આ મોબાઈલ નંબર છે. કેવો મસ્તીનો હે, ટેસ્ટ કરવું. सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्नाग जाति करवीरनशाल पुष्पैः बिल्व प्रवाल तुलसी दलमाश्वर मे प्रसीद नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय सुपासहस्ताय च शासनाय जलादिनाथाय नमो. શીખવાથી ન આવડે, આપણે આમ થોડીક આમ આવડત જોઈએ ને આપણે આમ હિંમત જોઈએ કે ના ના મારે કરવું ને મારે આગળ વધવું છે. ઓલું આપણે આમ એમ થાય કે આપણે લેડીઝ છે ને કેમ કરવું ને કેમ કરવું, એ કરીએ સમય વયો ગયો. હા, અત્યારે તો હવે બધા ઓનલાઈન જ છે. જોવાનું કે સમાજનું હિત કેમાં છે, હા, માનવ હિત કેમાં છે, એ જ મેન વસ્તુ છે. એ સાચી વાત છે. બાકી બધું નકામું છે. બસ તમે બધા સપોર્ટ કરો એટલે તો આગળ છે. એટલે બરોબર છે. અમારો જ્યારે દુબઈથી મારો સન ને આવ્યા હતા બધા, ત્યારે એ ટાઈમે તું આવી હતી પણ મને ખબર નહીં. હા, હું આવી હતી. મેં કીધું મેર હોય ને તો અમે એના ભેગા મોટા થયા તો અમને એની મળવાની મજા આવે. પણ હું આવી હતી એમના પણ કઈ ધ્યાનમાં નહોતું. નગર આપણે મળ્યા જ બધા મહેમાન. અને લગન ઘરના લગન હોય ને એટલે આપણે નવડા થાય જ. હા,
આ જો અમે હે ને બધાય ભેગા થયા, બધી લેડીઝ જ કર્યું ને તમે બધાય કાર્યક્રમ. આ છે ને શ્રી વેદ માતા મહિલા પાક, અમારું બરડાઈ બ્રાહ્મણનું અમારું બહેનોનું ગ્રુપ છે, જે માત્ર ને માત્ર બહેનો દ્વારા બધા આયોજન કરવામાં આવે છે, જેમાં સમૂહ રાંદલમાના લોટા, સત્યનારાયણની કથા, ગાયત્રી હવન, અને આજે અમે આંખનો કેમ્પ રાખેલો છે, કેવાયસીનું રાખેલું છે. દર વખતે આવા મસાલા છે, વેફર છે, અથાણા છે, આનું વેચાણ પણ બહેનો રાખતા હોય છે. એટલે દર 2 મહિને 50 લોટા, 80 લોટા, 64 લોટા, આટલા લોટા, જે દેશ વિદેશમાં અમારા બ્રાહ્મણો રહેતા હોય તો એ લોકો અમારી પાસે આ રીતે સમૂહમાં લોટા તેડાવતા હોય છે. અને રાનીબેન, કોઈને એવું ના લાગે કે કોઈની પાસે તેડાવ્યા છે. અમારા બહેનોનું કામ એટલું સરસ છે કે તમે તમારા ઘરે લોટા તેડા હોય ને એટલો આનંદ તમને અહીંયા આવે. અને 3500માં 2 લોટા, સાવ નોમિનલ ચાર્જમાં અમે તેડી આપીએ છીએ. તમારે ખાલી છેડાછેડી લઈને આવવાનું, બાકી જમવાથી માંડી પીરસવાથી માંડી તમામ કાર્ય અમારા બહેનો કરે છે. બધું જ બહેનો દ્વારા. 2 લોટાના 3500, એમાં ગોઈનીને દેવાની વસ્તુથી માંડીને બધું અમારું. તમારે ખાલી છેડાછેડી લઈને આવવાનું. એટલે અને આ બહેનો બધા ઘર સાચવતા, કોઈના ઘરમાં ઘરડા બુઢા છે, કોઈ નોકરી કરે છે, અને તે છતાંય આવા સેવા કાર્યમાં સમાજ માટે અત્યારે કરવું તો એ તો અઘરું છે ને. અને માત્ર આજ નહીં, તમને ખબર જ છે કે ગરીબ માણસો જમવાનું હોય કે કાંઈ પણ પાઠ્યપુસ્તકનું વિતરણ હોય તો શ્રી વેદ માતા મહિલા પાક દ્વારા અવારનવાર આવા સેવા કાર્યો થાય છે. એટલે ને કેટલા ગરીબ માણસ હોય, કોઈ નાની છોકરીઓ, મોટી છોકરીઓ, ગોયની જમાડવી, તો બધું જ અમારા બહેનો આ રીતે કાર્ય કરે છે. પણ એટલું કરો તોય સારું કે અત્યારે જેન્ટ્સ હોય ને, આપણે ઘરમાં નાનો પ્રસંગ હોય ને કોઈક જેન્ટ્સ હોય ને 4-5, તોય એમ થાય કે હું લેવું ને હું કરું. વાત છે. તો 5 લેડીઝ હોય ને અત્યારે 500-550 નો જમણવાર દર 2 મહિને હોય છે, તો બહેનો દ્વારા પ્રસંગ આખો ઉકેલવામાં આવે છે. એ જ ને. અત્યારે 10 જણ હોય ને ઘરમાં તો એ વિચાર કરે કે કેવી રીતે પ્રસંગ ઉજવાય. ભલે ને પ્રસંગ નાનો હોય, તમે એટલું કરો તે સારું કહેવાય. સારું, રાંદલમાં તમને આવી રીતે 10 કામ કરાય. બહેનોના સાથ સહકારથી રાંદલ માતની જય. પેલા તક તમારું નામ ને સ્કૂલનું નામ લખો. ઓકે, મારું નામ મોઢા સાધના તુલસીદાસ છે. હું છાંયે રહું છું અને મારી સ્કૂલ અહીંયા જુબેલીમાં આવેલી છે. સ્કૂલનું નામ છે કસ્તુરબા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ. પ્લે હાઉસથી લઈ અને ત્યાં 12 ધોરણ સુધી છે. 11th 12th કોમર્સ છે. અને છેલ્લા 6-7 વર્ષથી જ્યારથી અમે સંભાળી છે ત્યારથી આ સ્કૂલનું 10માનું ને 12માનું રિઝલ્ટ છે એ 100% આવે છે. હજી સુધી એક પણ વિદ્યાર્થી ફેલ નથી થયો. અને મારી સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે અત્યારે એક બોરસિયા રોનક કરીને છે, એ છોકરો અત્યારે MBBS કરે છે. અને બીજા ઘણા બધા છોકરા અલગ અલગ ફિલ્ડની અંદર છે. કોઈ કેમિકલ એન્જિનિયર છે, કોઈ સિવિલ એન્જિનિયર છે, કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયરમાં છે. અને બહુ સારી રીતે અમે લોકો સ્કૂલ ચલાવીએ છીએ. ફૂલ ડે સ્કૂલ છે, માધ્યમિક છે એ ફૂલ ડે સ્કૂલ છે. સારું લ્યો. એટલે ઈ પણ કરવું બેસ્ટ છે ને. અને અત્યારે છોકરાને શિક્ષણ મળે એ તો અત્યારે બેસ્ટ છે. હા, શિક્ષણ તો મળવું જ છે. અને હું તો એટલું જ કહું છું કે પાયાનું જ્ઞાન છે એ બાળકો માટે અત્યારે જરૂરી છે. એ જ ને. અત્યારે હું નથી ભણી, હું ખુદ જ 9 ભણેલ છે, તો મને એટલો અફસોસ થાય કે હું ભણી હોત આપણે મૂકી દઈએ ને પછી અફસોસ થાય. પેલા આરસ થતું પણ પછી મૂકવું ન જોઈએ, તો આપણે ક્યાંક આગળ કરી શકીએ. અને હું અત્યારે ત્યાં પ્રિન્સિપલ તરીકે કામ કરું છું. ઓકે. હા. અને છેલ્લા 6 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે પ્રિન્સિપલનો. અને એની પહેલા હું ચાણક્ય સ્કૂલમાં કામ કરતી, ત્યાં હું શિક્ષક તરીકે હતી. થેન્ક યુ. સારું, એટલું કરો તે પણ કરવું પડે ને. અત્યારે શિક્ષણ મળે એ બહુ બેસ્ટ છે. અમારી જે સ્કૂલ છે કસ્તુરબા સ્કૂલ, એના ટ્રસ્ટી છે મહેશભાઈ ભૂતિયા અને અનિલભાઈ બાપોદરા. એ પણ બહુ ખૂબ સારી રીતે કામ કરે છે. અને બંનેને 26-27 વર્ષનો શિક્ષણનો અનુભવ છે. એટલે હું એની પણ આભારી છું કે જે પણ કંઈ મને અત્યારે શીખવા મળે છે તો એ 2 થકી શીખવા મળે છે. અને સુધાબેન કે જે આ સ્કૂલના એ બી ટ્રસ્ટી છે, જે લોકો અત્યારે કેનેડામાં છે, તો એ પણ જ્યારે પોતે સંભાળતા ત્યારે એ પણ એટલા જ એક્ટિવ હતા. એટલે એની પાસેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે, તો હું એની પણ આભારી છું. થેન્ક યુ.
જેન્ટ્સ ને નોખું બેસવાનું હોય તમને એવું છે ભેગું બેસવાનું છે અમારે મીઠું ઓછું ખવાય વધારે ના ખવાય ભૂખ લાગી કેવું નહીં હા હા પાકું મને કાચો હવે નહીં હમાય મારે કરજો ને સરખું હમણાં તું ન દો મારી થાળીમાં બિચારીમાં જય શ્રી કૃષ્ણ અમાય એમ નથી જય શ્રી કૃષ્ણ